સુરતમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર 21 દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર 21 દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવાલાઇન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટી ખાતે આ આયોજન કરાયું હતું. આ મેગા રક્તદાન શિબિરમાં સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાનો ઉત્સાહ વધાર્યો હતો. વોર્ડ નંબર 21 યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બાગિયાવાલ અને ઉપપ્રમુખ અમિતભાઈ જયસ્વાલ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલ રક્તદાન શિબિરમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. શું કાર્યક્રમ આજે રાખવામાં? આજે 29/6/2025ના દિવસે આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત અમે વોર્ડ નંબર 21 દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. કેટલી બોટલો એકત્ર કરવામાં આવશે અને મહેમાનમાં કોણ કોણ ઉપસ્થિત? આજે મહેમાનમાં અમારા સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ સાહેબ, અમારા અધ્યક્ષ ભાવિનભાઈ ટોપીવાલા સાહેબ, અમારા વોર્ડના પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રી, તમામ હોદ્દેદાર, તમામ કોર્પોરેટરશ્રી, તમામ પદાધિકારીઓ આજે હાજર રહેવાના છે. કેટલી બોટલો એકત્ર કરવામાં? આજે અમે લોકો મિનિમમ 500+ બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો? અમે લોકો મિનિમમ 10 વર્ષથી અમે આ કાર્યક્રમ કરતા આવેલા છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પમાં 501થી વધુ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો? છેલ્લા અમે 10 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આ વોર્ડ નંબર 21ના પરિવાર તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મહેમાનમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા? મહેમાનમાં સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ હાજર છે. વોર્ડ નંબર 21ના કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા, વોર્ડ નંબર 21ના કોર્પોરેટર શ્રી બ્રજેશભાઈ, સુમનબેન ગઢિયા, ડિમ્પલબેન કાપડિયા, વોર્ડ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, વોર્ડ ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બાગિયાવાલા એવા મહાનુભાવો હાજર રહેશે.